જય માતાજી બધાને। તમે વિટામિન એ, બી, સી, ડી, ઈ, કે આ બધા વિટામિન વિશે તો સાંભળ્યું જ હશે, પણ શું વિટામિન પી વિશે ક્યારેય સાંભળ્યું છે? તો આજે એના વિશે જો માહિતી આપવા જઈશ। મારો વિડીયો છેક સુધી જોજો, તમને સરસ એવી માહિતી મળશે। તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડશો। શું તમે ક્યારે વિટામિન પી વિશે સાંભળ્યું છે? જાણો આ વિટામિન શરીર માટે કેટલું જરૂરી છે। શરીરને બીમારીઓથી બચાવવા માટે ભરપૂર પોષણની જરૂર હોય છે। લોકો જરૂરી વિટામિન્સ અને મિનરલ્સને પ્રાપ્ત કરવા માટે અલગ અલગ પ્રકારના ફળ અને શાકભાજીનું સેવન કરતા હોય છે। તમે વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે વિશે તો સાંભળ્યું જ હશે, પણ શું તમે ક્યારેય વિટામિન પી વિશે સાંભળ્યું છે? તો હકીકતમાં વિટામિન જે પી છે એ ફાઇટોન્યુટ્રિયન્ટ્સ હોય છે। સાંભળ્યું ને મિત્રો, વિટામિન પી એટલે કે ફાઇટોન્યુટ્રિયન્ટ્સ, જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર માનવામાં આવે છે। બાકી વિટામિન્સની માફક વિટામિન પીના ઘણા બધા ફાયદા છે। તમે વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે આ બધા વિટામિન્સ અને મિનરલ્સ મેળવવા માટે તમે અલગ અલગ ફળો ખાતા હોવ છો, શાકભાજી ખાતા હોવ છો, પણ વિટામિન પી એ શું છે? વિટામિન પી શામાંથી મળે છે ને શરીરમાં કેટલા ફાયદા કરે છે એ આજના વિડીયોમાં આપણે જોઈશું। રૂટિન, હેલ્પરિડિન અને ક્વેરસેટિન જેવા બાયોફ્લેવોનોઇડ્સ અલગ અલગ પ્રકારના ફળ, શાકભાજીને પ્લાન્ટ બેઝ ફૂડ આઇટમ્સમાં જોવા મળે છે। માનવામાં આવે છે કે તે શરીરને ભરપૂર ફાયદો આપે છે। બાયોફ્લેવોનોઇડ્સમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે। તેનો અર્થ એ છે કે તે ફ્રી રેડિકલ્સ જેવા હાર્મફુલ મોલિક્યુલ્સથી થનારા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે। મિત્રો, વિટામિન પી આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે એ આપણે આજના વિડીયોમાં જોઈશું। એન્ટીઓક્સિડન્ટ સ્વાસ્થ્યને શાનદાર બનાવી રાખવાનું કામ કરે છે। તે ડાયાબિટીસ, દિલની બીમારી એટલે કે હાર્ટની બીમારી હોય અને કેન્સર જેવા ગંભીર રોગને ખતરાને ઓછું કરી શકે છે। અમુક બાયોફ્લેવોનોઇડ્સમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પણ ગુણ હોય છે, જે શરીરમાં થતા સોજાને ઓછો કરે છે અને બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે। તો વળી ક્વેરસેટિન કમ્પાઉન્ડ્સ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ ઘણું મદદ કરે છે। બ્લડ વેસલ્સના ફંક્શન્સ અને કોલેસ્ટ્રોલ મેટાબોલિઝમમાં સુધારો કરીને હૃદયના સ્વાસ્થ્યને સારું કરે છે, એટલે કે હૃદયના સ્વાસ્થ્યને વધારવાનું કામ કરે છે। જો આપણે બાયોફ્લેવોનોઇડ્સથી ભરપૂર ફળ અને શાકભાજીની વાત કરીએ તો કયા શાકભાજી અને કયા ફળમાંથી મળે છે એ પણ જોઈ લઈએ। તેમાં જાંબુ, ખાટા ફળ અને લીલા પાનવાળી શાકભાજી વગેરે સામેલ હોય છે। બાયોફ્લેવોનોઇડ્સના ખાસિયત એટલી જ નહીં, પણ તે ઇમ્યુનિટીને પણ મજબૂત કરવામાં અને બોડીને ઇન્ફેક્શન અને ગંભીર બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે। જોયું ને મિત્રો, વિટામિન પી એટલે કે બાયોફ્લેવોનોઇડ્સના કેટલા બધા ફાયદા છે। ડાયાબિટીસનું રિસ્ક 5% ઓછું કરશે અને એક રિપોર્ટનું તો માનીએ ને તો 300 મિલીગ્રામ જેટલું ફ્લેવોનોઇડનું જો આપ સેવન કરો છો તો ડાયાબિટીસનું રિસ્ક 5% સુધી ઓછું કરે છે। જો મિત્રો તમને ડાયાબિટીસ હોય તો તમે આ બધા જે પણ મેં તમને ફળનું લિસ્ટ આપ્યું છે એ તમે એનું સેવન કરશો તો ડાયાબિટીસનું રિસ્ક 5% સુધી ઓછું કરી નાખે છે। બાયોફ્લેવોનોઇડ્સને પ્રાપ્ત કરવા માટે આપ ખાટા ફળ, સફરજન, લીલી ચા, જાંબુ, ડાર્ક ચોકલેટ, બ્રોકોલી, લીલા પાન શાકભાજી અને રેડ વાઇનનું સેવન કરી શકો છો। આ ઉપરાંત રેડ, બ્લુ અને રીંગણી ફળ અને શાકભાજી પણ તમે ખાઈ શકો છો। મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો અને વિટામિન પી વિશે તમને કેટલી બધી માહિતી મળી? તમને ખબર હતી કે વિટામિન પી એટલે શું છે? મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો। તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે મારો વિડીયો કઈ જગ્યાએથી જોવાઈ રહ્યો છે। મિત્રો, જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રો સુધી, તમારી ફેમિલીને પણ આ વિડીયો મોકલજો, જેથી એમને પણ સરસ એવી માહિતી મળી જાય। મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આવજો મિત્રો।